કોઈ અમને જવાબ મળ્યો નથી. એટલે અમે આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ. બધા પ્રશાસનને પૂછવા માગીએ છીએ કે તમે આ જે પાણી અમારું પૂરતું ન છોડવાનું કારણ શું? ઉનાળાનું તો આલુ હોય તો આલે, પણ આ 2 પાણી અમારા આલી છે. અમારે પૈસા ભરેલા ના મંડળીએ, એટલે અમે કીધું, અમને સાહેબે કીધું તમે ડીસા જો, એટલે કીધું અમારા ડીહે નહીં જાઓ, અમને તમે સાહેબને બોલાવો. ઉનાળુ પાક માટે પાણીની તાત્કાલિક માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી. 400 ક્યુસેક સામે માત્ર 150 ક્યુસેક પાણી છોડાતા હોવાના આક્ષેપ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરી બનાસકાંઠાની કે જ્યાં બનાસકાંઠાના ગઢ વિસ્તારમાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોનો વિરોધ. દાંતીવાડા ડેમની કેનાલ તૂટી જતા 25 દિવસ પાણી સપ્લાય બંધ. શિયાળુ પાકને ભારે નુકસાન થતા ખેડૂતોમાં રોષ. સમારકામ બાદ પણ પૂરતું પાણી નહીં મળતા નવી સમસ્યા છે તે સામે આવી. 400 ક્યુસેક સામે માત્ર 150 ક્યુસેક પાણી છોડાતા હોવાના આક્ષેપ. છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા ખેડૂતો અત્યારે હાલ પરેશાન જોવા મળી રહ્યા છે. 15 થી વધુ ગામોના ખેડૂતો ગઢ સિંચાઈ કચેરી ખાતે ધરણા પર બેઠા. ઉનાળુ પાક માટે પાણીની તાત્કાલિક માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી. કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે જવાબથી અસંતુષ્ટ છે તે ખેડૂતો જોવા મળી રહ્યા છે. જે રીતના એક બાજુ એક બાદ એક કુદરતની ઠપાટ ખેડૂતોને લાગી રહી છે. એક વર્ષમાં 3 કરતા પણ વધારે માવઠાનો મારે ખેડૂતોને પડી રહ્યો છે અને તેની વચ્ચે કેનાલ તૂટ્યાના 25 દિવસ પાણી સપ્લાય બંધ અને સમારકામ બાદ પણ 400 ક્યુસેકની જગ્યાએ માત્ર 150 ક્યુસેક પાણી છોડતા અંતરિયાળ વિસ્તાર અને છેવાડાના ખેડૂતો સુધી આ પાણી ન પહોંચતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે રોષે ભરાયા હતા અને તેને જ લઈ ગઢ સિંચાઈ વિભાગની કચેરી ખાતે અધિકારીઓ પાસે માંગ લઈને ખેડૂતો પહોંચ્યા હતા. કલેક્ટર અને અધિકારીઓના જવાબથી અસંતુષ્ટ ખેડૂતો છે તે ધરણા પર બેઠા હતા અને ખેડૂતોએ આખી જે માંગ છે તેમની તેને લઈને પ્રતિક્રિયાઓ આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. સાહેબ 1 મહિના અને 5 દિવસ થઈ ગયા પાણી બંધ કરે દાંતીવાડા ડેમનો, અને શિયાળુ પાક ફેલ ગયા છે. ઉનાળુ વાવેતર થયું એને બી પાણી નથી આપતા અને ગઢવાળા સાહેબો અધિકારીઓ જવાબ બી નહીં આલતા, નહીં ફોન ઉપાડતા કે નહીં પાણી ટાઈમ સર આલ્યું. અધિકારીઓનું કેવું છે કે અમને આગળથી નથી મળતું કે અમે ક્યાંથી લઈને આપો, કોઈ માથે રાખતા જ નહીં. માથેથી ગભે ને ગભેથી માથે તો આ જવાબ આલે. ખેડૂતોની શું પરિસ્થિતિ અત્યારે? ખેડૂતોની પરિસ્થિતિ ઘાસચારો સુકાઈ ગયો હોય, ઘઉં પાક ફેલ ગયા હોય, એરંડા ફેલ ગયા હોય, રાજગરો ફેલ ગયો હોય, છતાં બી હાલ બાજરીનું વાવેતર થયું હોય. અમે પાણી માગવા આવ્યા હતા ગઢે, કોઈ અમને જવાબ મળ્યો નથી. એટલે અમે આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ. બધા આજુબાજુના ગામડાના 10 ગામડાના ખેડૂતો છીએ. ગઢ સિંચાઈ પેટા વિભાગ નંબર 3ના વિસ્તારમાં આવતા આ બધા ખેડૂતો છે અને અમારે ઉનાળુ સિઝન અને રવિ સિઝનનો અધૂરા પાકો છે. ઉનાળુ સિઝનની વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છીએ. એ સમયે દાંતીવાડા ડેમને મુખ્ય કેનાલને તૂટી ગઈ. આજે 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા, છતાં હજી પાણીના કોઈ ઠેકાણું નથી અને અમારા સિંચાઈના અધિકારીઓ અમને ભરોસામંદ અને વિશ્વાસ કરી શકાય એવો કોઈ જવાબ આપતા નથી. તેઓ ઉડાઉ જવાબ આપે છે અને એના કારણે આજે અમે સંગઠિત થઈને કલેક્ટરશ્રીને પર આશા રાખીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને શક્ય તેટલું ઝડપી અને તાત્કાલિક કેનાલોમાં પાણી વહેવડાવી ખેડૂતોને પાણી સિંચાઈ કરાવે એ માટે આવ્યા છીએ. કલેક્ટર સાહેબ જોડે આવેદનપત્ર આપવા માટે. અમારા વિસ્તારમાં કેનાલ આવે છે દાંતીવાડાની, તો 1 મહિનાથી અમારી કેનાલનું કામ રિપેરિંગ ચાલે છે અને હમણાં 14 તારીખે જે પાણી છોડવામાં આવ્યું એ પણ અપૂરતું છોડવામાં આવ્યું છે. અમારી કેનાલની કેપેસિટી છે લગભગ 400 ક્યુસેકની, એની સામે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હવે અમે જ્યારે આજે રજૂઆત કરવા માટે ગયા ગઢ બ્રાન્ચમાં, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને ઉપરથી જ આટલું પાણી મળે છે અને આટલું જ પાણી આવશે, તો અમારા ખેડૂતોના છેલ્લા ખેડૂત સુધી પાણી પહોંચે એવું નથી અને અમારા પાક બધા નિષ્ફળ ગયા છે. શિયાળુ પાકમાં અમારા ઘઉં, રાજગરો, એરંડા એ તો નિષ્ફળ ગયા જ છે, પણ હવે નવી સિઝનમાં ઉનાળુ પાકમાં અમે બાજરીના વાવેતર કર્યા છે તો એ પણ પાક નિષ્ફળ જવાના આરે છે. તો અમે પ્રશાસનને પૂછવા માગીએ છીએ કે તમે
આ જે પાણી અમારું પૂરતું ન છોડવાનું કારણ શું, તમારું જે સ્ટ્રક્ચર તમે જે બનાવ્યું છે, જે રિપેરિંગ કર્યું છે એ ગુણવત્તાવાળું નથી કે એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે શું કારણ છે કે જે તમે અમને પૂરતું પાણી આપતા નથી. તો એના માટે અમે આજે કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ. તો હું આશા રાખું છું કલેક્ટર સાહેબ અમારો ખેડૂતોનો ન્યાય કરશે અને અમારા પાકને બચાવી લેશે. અમારી 400 ક્યુસેક પાણીની માંગ છે. 400 ક્યુસેક પાણી આવે તો અમારા છેલ્લા ખેડૂતને પાણી મળે. એની સામે 150 ક્યુસેક પાણી અમને આપવામાં આવે છે. હાલ અમારી કેનાલમાં 150 ક્યુસેક પાણી ચાલુ છે. અમારે તો પાણીની તો ખૂબ તકલીફ છે. અમારે તો બોરે નથી, ખારા પાણી છે, શાસનમાં પાણી મળતું નથી. ખેડૂતો કલાકે જવાથી લી છે. ખૂબ તકલીફ છે પાણીની. આ બધા એડા ઉકાઈ ગયા, પાક ઘઉં ઉકાઈ ગયા. 3 પાણી મળ્યા, બાકી પાણી અમારા બાકી છે. પૈસા ભરેલા છે. ઉનાળાની ખેતી ઉનાળાનું તો આલુ હોય તો આલે, પણ આ 2 પાણી અમારા આલે છે. અમારે પૈસા ભરેલા ના મંડળીએ, હા, રવિ પાકના પૈસા ભરેલા છે. પાણી ન મળવાથી શું નુકસાન? બધું સાફ થઈ ગયું. શું નુકસાન? 2 બોરી થતા તો 1 બોરી થાય. બધું ઉકાઈ ગયું. શું વાવેતર કર્યું? ઘઉં, એરંડા, રાજગરો, રાયડો તો બટી ગયો, પણ બાજરી, હવે બાજરી વાવી ખેડૂતી. હવે નુકસાન ભારે છે. અને અમારે તો ખારું પાણી છે. કેનાલમાં પાણી નથી મળતું? ના, મારે છેલ્લી મંડળી છે સાહેબ. આ થિયાલમાં છેલ્લી મંડળી. શું નામ તમારું? પ્રતાપજી મમતાજી શાસન. અમે આજ સવારે ઘેરથી 8 વાગે નીકળ્યા હતા તો ગઢે આવ્યા હતા. ગઢે કોલોનીમાં આવ્યા, સાહેબને મળ્યા. એટલે સાહેબ આગળ બધી રજૂઆત કરી છે કે 500 માણસો હતા, પણ અમારા આગા થયા તો કલેક્ટરમાં હાલ કલેક્ટર ઓફિસમાં 200-300 માણસો ઊભા છે. પણ પાણીના માટે લહેર ખાતા આપણે દોતીવાડા ડેમના ખાતે કે અમે પોસ્ટ પાણીના પૈસા ભર્યા હતા તો અમને શિયાળુ પાકમાં 3 પાણી મળ્યા છે. તો એમાં અમે ખૂબ નિષ્ફળ છે. ઘઉં અમારા વીઘે 10 મણ જેવા થઈ છે, કોઈ થતા નહીં. હાલ કઢા મળ્યા, હુકીને સાફ થઈ ગયા, બાટાઈ ગયા. 3 પાણી શું પાકે? 3 પાણી તો ખાલી આળો પાયા, પણ જો નેઘાલની ઊંઘિયું પાવાની હતી એટલે અમે પાણી અમારે ના મળ્યું. અમને 1 મહિનો લહેર બંધ રહી પાણી. અને ફેર હાલ પાણી એને સાહેબે છોડ્યું, પણ હવે શું કરવાનું? પાણી કોઈ કોમનું નહીં. 2-4 દાડા પાણી ચલાવ્યું, ફેર બંધ કર્યું. અને બંધ કરીને ફેર આજ ચાલુ કર્યું છે. પણ 100 કિશન પાણી આવે છે પાકી લહેરમાં, ગઢ શાખામાં. એટલે 100 કિશન હવે સાહેબ કે હું કને હાલું કને ના હાલું. એટલે અમે કીધું, અમને સાહેબે કીધું તમે ડીસા જો. એટલે કીધું અમારા ડીહે નહીં જાઓ, અમને તમે સાહેબને બોલાવો. એટલે ગઢ શાખાવાળા સાહેબે, ડેપ્યુટી સાહેબે એક્શન સાહેબને ફોન કર્યો. એટલે કે હું આવું છું. એટલે એને ફેર એમ કીધું ના આવ્યા. એટલે અમે ફેર ફોન કરાયો. એટલે ફેર સાહેબે કીધું કે તમારે જો જવું હોય તો 1 મહિનો પાણીમાં હાલવાના છો. તમારે ઉનાળામાં પાણી 1 મહિનો હાલવાના છો. તમારે વાવવું હોય તો વાવો, ના વાવવું હોય તો ના વાવો. જે કરવું એ કરો. પણ ખેડૂતો હાલ પૂરા નુકસાનમાં છે અને હાલ નિષ્ફળ થઈ અને નિર્મળ થઈને બેઠા છે. શું કરે હવે? બોરે નહીં, કોઈ નથી. બોર વિસ્તાર અહીં ચોખ્ખું વાવશે. બોર ના હોય એ શું કરે? હવે લહેર આવતી હતી એટલે લહેરના કોઠા તો બોર કોણ કરે? અને ઉનાળો ખેતી થાય એમ નથી અમારે. એટલે ખૂબ નિષ્ફળ છે. ખાતર આ ડીએપી ખાતર કેટલા ભાવનો, પછી બિયારણના પૈસા 1000 રૂપિયાની 1 કિલો બાજરી, એ બધી પહેરેલ પડી છે હાલ. પણ હવે શેને ઉગાડવી? એ બધું જુઓ. હવે વરસાદ આવે તાણે વાત. એટલે રે બિયારણ અમારે છે ને રે કદીએ એટલું નુકસાન છે. હવે અમે શું કરે છે? કચેરી જે ખેડૂતો રજૂઆત કરવામાં આવેલા છે એના બાબતમાં જણાવવાનું કે શું કહેવાય છે 21 તારીખે આપણે જે મેઇન કેનાલમાં મંગાણ થયેલું હતું એના રિપેરિંગમાં 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો. એ રિપેરિંગ કામ પૂર્ણ કરી પાણી ચાલુ કરવામાં આવેલું હતું. પરંતુ જે રિપેરિંગ કામ કરવામાં આવેલું તે તાજું હોય છે એટલે એમાં પાણી રૂટીન થતાં થોડો સમય લાગે છે. એટલે હવે એનું કામ પૂર્ણ થયેથી હવે 2 થી 3 દિવસમાં લગભગ સાહેબ જોડે વાત થયેથી પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ખેડૂતોની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે પાણી એમને મળવાનું ચાલુ થઈ જશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.